સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. સ્વામીજીના બાળ ભૂલકાઓની જય જય જય. બસ આપણે કયું ભજન ગવડાયું? રાસ કયો ભજનનો હતો? મારે ગુણાતીત સિંહ શું થવું છે? આપણે લાયન. શું થવું છે? આ લાયન કોને ગમે આમાં? અરે વાહ, આટલા બધા લાયન. હાથ નીચે મૂકી દો. ચાલો, હાથ નીચે મૂકી દો. સર ગુડ. લાયન કોને કહેવાય? સિંહને લાયન કહેવાય. ઓકે, સરસ, ગુડ. લાયન થવું હોય તો શું કરવાનું? નો આન્સર. યસ, જો જા ભાઈ. હો ભાઈ, થેન્ક યુ. અમારા આનંદ સ્વામી છે ને, હમણાં એક સભામાં બેઠા હતા. એને એક સરસ વાત કરેલી કે એક સિંહનું બચ્ચું હતું. એ ભૂલું પડી ગયું. શું થયું? ભૂલું પડી ગયું. ને નાનું હતું. નાના તો ગભરાય ને. આપણે નાના ભૂલા પડીએ શું થાય? ગભરાઈએ, બરાબર? એમ પેલું નાનું હતું, એકદમ બિલાડી જેટલું નાનું, અને ગભરાતું હતું. પછી એ ઘેટા બકરાના ટોળું જતું હતું, એમાં એ બળી ગયું. કોના ટોળામાં? ઘેટા બકરાના ટોળામાં બળી ગયું. હવે ઘેટા બકરા શું ખાય? હે? ઘાસ કે માંસ? ઘાસ ખાય, માંસ ના ખાય. હો, ઘેટા બકરા માંસ ખાય ને, એ ઘાસ ખાય. હવે સિંહ શું ખાય? માંસ ખાય, એ ઘાસ ના ખાય. એ અવરું. એટલે પેલું બચ્ચું છૂટું પડી ગયું ને ઘેટા બળી ગયું. એટલે ઘેટા બકરા જે ખાતા હતા ઘાસ, ઘાસ ખાવાનું ચાલુ કર્યું. શું કર્યું? ઘાસ ખાવાનું ચાલુ કર્યું. પછી ધીરે 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 તો મોટું થયું. સિંહનું બચ્ચું મોટું થાય, પણ ઘાસ ખાતું હતું. શું ખાતું હતું? એટલે એનામાં તાકાત ના હોય. ગર્જના જે કરે, આ જે છોકરાઓ ગર્જના કરતા ને, આપણે ગર્જના કરવી છે. લાયન. લાયન ગર્જના ચાલુ થઈ ગઈ. કોની સામે ગર્જના કરવાની? કોની સામે? મોબાઈલ સામે. કોની સામે? યસ. મમ્મી મોબાઈલ આપે ને તો બી નહીં અડવાનું. પાકું? મમ્મી કે પપ્પા મોબાઈલ આપે તો ફેંકી દેવાનું. શું કરવાનું?
મમ્મી કે પપ્પા મોબાઈલ આપે તો તોડી નાખવાનો, એટલે ફરી કોઈ દા આપશે જ નહીં, કારણ કે મોબાઈલ મફત આવતો નથી. એટલે ફરી લાવવાનો થાય ને તો ફરી, એટલે આપણે સ્વામી દાદાના સિંહ થવું છે. શું થવું છે? સિંહ થવા માટે સિંહ કોઈ દી મોબાઈલને પકડે નહીં. તમારે જોવું હોય ને તો અહીંયા પ્રાણી સંગ્રહાલય છે, હે એ છોકરાઓને લઈ જજો. પછી પેલા સિંહના પાંજરામાં મોબાઈલ ધરજો, નહીં અડે. હા, તમે જોજો, સિંહ કોઈ દા મોબાઈલ પકડશે જ નહીં. તમે પકડાઈ જોજો, જોઈ કોઈ દા ના પકડે સિંહ. આપણે સિંહ થવું છે. મોબાઈલ પકડે ને બકરી કહેવાય. શું કહેવાય? આપણે સિંહ થવું કે બકરી થવું? સિંહ થવું છે. યસ, ગુડ ગુડ. હવે આપણે સ્વામીજીના સાચા સિંહ ખરા. હા, આપણે એમાં પેલું ભજન સાંભળ્યું, ભજન એની આપણે જે કડી ગાતા હતા ને, ગર્જના હમારી, યાદ છે છોકરાને? નો નેગેટિવ ગર્જના. હો, ગર્જના હમારી પોઝિટિવ, હંમેશા પોઝિટિવ રહેવું છે. જે પોઝિટિવ રહે એ સિંહ કહેવાય. પોઝિટિવ કોને કહેવાય? પોઝિટિવ ને નેગેટિવ, વોટ ઇઝ ધ ડિફરન્સ? નેગેટિવ કોને કહેવાય અને પોઝિટિવ કોને કહેવાય? જે સારો અભ્યાસ કરે, સ્કૂલમાં A+ લાવે, એને પોઝિટિવ કહેવાય. શું કહેવાય? A+ લાવે એને પોઝિટિવ કહેવાય. આપણે લાવવો છે તો શું કરવું પડે? સ્ટડી કરવો પડે. ફોકસ થઈને સ્ટડી કરવો પડે. શું કરવું પડે? ફોકસ થઈને. કઈ રીતે? વાંચવા બેસીએ ને ત્યારે 100% ફોકસ થઈને વાંચવું પડે. સ્કૂલમાં જઈએ ને તો ટીચર ભણાવે ત્યારે ટીચર શું ભણાવે છે એ તરફ જ નજર રાખવી પડે. હમણાં છોકરાઓ પૂછતા હતા આનંદ સ્વામીને કે તમે માસ્ટર કર્યું, લંડન ભણ્યા, તો કઈ રીતે ભણ્યા? તો એ ફોકસ થઈને ભણતા હતા. તો આપણે ભણી શકીએ. ફોકસ થઈએ તો સ્ટડી સારો થાય. સિંહ હોય એ હંમેશા ફોકસ હોય. શું હોય? આપણે આપણા સ્ટડીમાં ફોકસ રહેવું છે. પછી સિંહ હોય એ શું કરે? તરાપ મારે. શું મારે? કોની ઉપર? સેવા કરવા માટે તરાપ મારે. શાના માટે? આપણે ઘેરે હોય ને તો મમ્મીને મદદ કરવાની. હા, મમ્મી સેવા કરતા હોય તો લાવો મમ્મી હું પોતું મારી દઉં, લાવો મમ્મી હું ઝાડુ મારી દઉં. હા, મમ્મીને ડિસ્ટર્બ નહીં કરવાના. મમ્મીને ડિસ્ટર્બ નહીં કરવાના, એને આપણે હેલ્પ કરવાની. સ્વામી દાદા હતા ને, સ્વામી દાદાના દર્શન કોણે કર્યા છે આમાં? સ્વામી દાદાના. હો, સરસ, ગુડ. સ્વામી દાદા નાના હતા ને, નાના આપણે જેટલા, ત્યારે રોજ મમ્મીને મદદ કરતા હતા. વાસણ ધોતા હોય ને મમ્મી તો ધોવા લાગે. મમ્મી ઝાડુ મારતી હોય તો સ્વામી દાદા મમ્મીને ઝાડુ મારવા લાગે.
ને સ્વામી દાદા જ્યારે ભણતા હતા ને, એક વાત સરસ કરું, સાંભળવી છે, યાદ રાખશો, પછી હું પૂછીશ હો, એટલે કાન દઈને સાંભળજો, એટલે હમણાં વાતો નહીં કરતા. જે વાત કરું, સ્વામી દાદાનો પ્રસંગ કહું, એક કાન દઈને સાંભળજો. સ્વામી દાદા છે આપણે જેટલા નાના હતા ને ત્યારે આસોજ ગામમાં સ્ટડી કરતા હતા. કયા ગામમાં? આસોજમાં સ્ટડી કરતા હતા. સ્કૂલમાં ટીચર ભણાવે, આપણને ભણાવે કે નહીં ભણાવતા? ભણાવે, બરાબર. એટલે સ્કૂલમાં ટીચર ભણાવે, એટલે ટીચર પેલી લખોટાની સીડી હોય, શું હોય? લખોટા ભણાવે ને, 1 2 3 4 5 6 7 8 9 10 એ લખોટાની સીડી ટીચર લાવે. સાંભળજો, ફરી પૂછીશ તમને પ્રશ્નો, એ પ્રસંગ કહેવા માટે ઊભો કરીશ કોઈ બી વ્યક્તિને. કાન દઈને સાંભળજો. એટલે લખોટાની સીડી લઈને આવે. એટલે સ્વામી દાદા 1 થી 10 સુધી તો બધાને આવડી જાય જલ્દી જલ્દી, 1 2 3 4 5 6 7 8 9 10, એટલે 10 સુધી તો આવડી ગયું બધાને. તો એ ટીચર રોજ એ સીડી લઈને આવે અને 1 to 10 રોજ બોલાવડાવે. એટલે સ્વામી દાદાએ વિચાર કર્યો કે આ ટીચર રોજ આપણને 1 થી 10 સુધી ભણાવે છે, આગળ ભણાવતા નથી. એટલે વિચાર કર્યો કે આ સીડીને આપણે કંઈક ગોલ કરી દેવો પડશે. શું કરવું પડશે? એને આપણે આગી પાછી કરી દેવી પડશે. એટલે સ્વામીજી પોતે, સ્વામી દાદા ટીચરને ખબર ના પડે એ રીતે સીડી ઉચકી અને ખેતરમાં ફેંકી આવ્યા. ક્યાં ફેંકી આવ્યા? ખેતરમાં. પહેલાં ધોરણનું છોકરું હોય એ સીડીને ખેતરમાં ફેંકવા જાય? હા, સ્વામીજી તો હા. પછી ટીચરને ખબર પડી, બીજે દિવસે સીડી શોધી પણ મળી નહીં. ભણવા માટે લાવતા હતા પણ મળી નહીં. એટલે બધા છોકરાને ઊભા કર્યા, સ્ટેન્ડ અપ એવરીબડી. શું કહે? બધા છોકરાને ઊભા કર્યા. પછી પૂછ્યું, કોણે સીડી અહીંથી લીધી છે? બોલો. એટલે કોઈ બોલે નહીં. એટલે ટીચરે વારાફરતી એક છોકરાને સોટી મારવાનું ચાલુ કર્યું. બોલ, તે લીધી છે? એટલે કે ના સાહેબ મેં નથી. બીજાને, બોલ, તે લીધી છે? તો કે ના સાહેબ મેં નથી. બધાને સોટી મારવાનું ચાલુ કર્યું. એટલે સ્વામીજી જોયું કે આ તો બધાને કામ વગરનો માર પડશે. શું વિચાર્યું? કામ વગરનો બધાને માર પડશે. એટલે સાહેબ ઊભા થયા, સ્વામીજી આપણા જેટલા નાના જતા. હો ને સાહેબ સીડી હું ફેંકી આવ્યો છું. કે શું કહે? સાહેબ એ સીડી હું ફેંકી આવ્યો છું. કે એટલે સાહેબે એને સોટી મારવાનું લાકડી ઉગામી મારવા માટે. સાહેબ લાકડી નીચે મૂકી દો. કે શું કહે? શું કહ્યું ટીચરને? સાહેબ લાકડી નીચે મૂકી દો. કે તો કે કેમ? તો સાહેબ તમે એકનું એક લેસન ભણાવો છો ને, અમારે આગળ ભણવો કે નહીં ભણવાનું, એટલા માટે હું સીડી નાખી આવ્યો છું. કે એકનું એક લેસન કરવાનું થાય તો ન ગમે એનું નામ સિંહ થયો કહેવાય. હે, ટીચરને કહેવાય કે સાહેબ નવું ભણાવો, પણ આપણે ભણ્યા હોય તો કહેવાય ને. આપણે જ રખડી ખાધું હોય તો. એટલે આપણે બધાએ સ્ટડીમાં ફોકસ થવું છે. ખાલી આ નાના છોકરાની વાત નથી. કોલેજમાં ભણતો હોય કે સ્કૂલમાં ભણતો હોય, દરેક વિદ્યાર્થીએ જાગૃત રહેવાનું છે કે ટીચર આપણને એકનું એક લેસન કરાવે તો આપણને દુઃખ થવું જોઈએ. શું થવું જોઈએ? દુઃખ થવું જોઈએ. એટલે આ બધાને કહું છું, તમને એકલા નહીં, આ બધા બેઠા એ લોકોને કહું છું
એમાં આપણે ફોકસ થવાનું, સ્ટડી ફોકસથી આપણે કરવી છે. એટલે સ્વામી દાદા પછી સ્કૂલમાં ભણાયા પછી રાતે ઘેરે આવે, સાંજનો સમય થયો હોય, 5 વાગે સ્કૂલ છૂટે. કેટલા વાગે? એ જમાનામાં ઘેરે લાઇટો નહોતી. સ્વામી દાદાને ઘેરે લાઇટો નહોતી. ફાનસ સળગાવે, દીવો સળગાવે. શું સળગાવે? દીવો અથવા ફાનસ અથવા કેન્ડલ સળગાવે અને એના અજવાળે જમવાનું બધું ખાવાનું હોય. સ્વામીજી વિચારે કે ઘેરે જઈશું તો અંધારું થઈ જશે, અને ઘરમાં અંધારું હોય તો ગામની પરબડી હોય ત્યાં બેસીને સ્વામીજી હોમવર્ક કરે. ક્યાં કરે? ગામની પરબડીએ બેસીને સ્વામીજી હોમવર્ક કરે. ઘેરે તો અંધારું હોય, બહાર થોડું અજવાળું હોય ખુલ્લામાં, ત્યાં બેસીને હોમવર્ક કરે. એક દિવસ હોમવર્ક કરતા હતા એટલે એના પિતાજી ત્યાંથી પસાર થયા. તો પ્રભુદાસ અહીં કેમ બેઠો છું? તો કે ઘેરે અંધારું હોય, અંધારું થતાં પહેલાં મારું હોમવર્ક થઈ જાય ને એટલે અહીં બેઠો છું. એના ડેડી બહુ ખુશ થયા કે ના, મારો દીકરો સરસ સ્ટડી કરે છે. આપણે સ્વામી જેવા સ્ટડી કરવો છે એના માટે સિંહ થવું પડે. શું થવું પડે? વ્યવસ્થિત સ્ટડી કરે, વ્યવસ્થિત હોમવર્ક કરે, એનું નામ સિંહ કહેવાય. આપણે ખરેખર સ્વામીજીના સિંહ થવું છે. ભણવામાં 1લો નંબર લાવે એને સિંહ કહેવાય. કયો નંબર? 1લો નંબર લાવે નામ સિંહ કહેવાય. આપણે એવા સિંહ થવું છે અને સ્વામી દાદાને રાજી કરવા છે. બીજું, જે સિંહ હોય ને એ સભામાં રેગ્યુલર જાય. તમે જાઓ છો બધા સભામાં રેગ્યુલર? જે ના જતા હોય એને સભામાં રેગ્યુલર જવાનું. મમ્મીને કહેવાનું કે મને સભામાં મૂકી જા. મમ્મી સભામાં મૂકવા ના આવે તો ઘરે ધમાલ કરવાની. શું કરવાનું? જો મમ્મી સભામાં મૂકવા ના આવે તો મને સભામાં મૂકી જવું કહેવાનું, તો મમ્મી રાજી થશે. આપણે મમ્મીને રાજી કરવી છે ને ડેડીને રાજી કરવા છે અને સ્વામી દાદાને રાજી કરવા છે. એના માટે આપણે રેગ્યુલર અઠવાડિક સભા કરવાની. અમે જ્યારે તમારી જેટલા હતા ને નાના, એ અમારી વાત કરું, ખાનગી વાત, કોઈ કહેતો નહીં, તમને પેલી ખુદ કહું છું. અમે તમારા જેટલા નાના હતા ને ત્યારે 12 સભા કરતા હતા. તમે અઠવાડિયે સભા કરો કે મહિને એક વખત કરો? અઠવાડિયે. એટલે વર્ષની કેટલી સભા થાય? સરસ, ગુડ કેલ્ક્યુલેશન છે છોકરાઓનું. 52 વીકનું વર્ષ થાય છે, છોકરાઓને ખબર છે. સરસ. તમે 52 સભા કરો છો ને, અમે 365 સભા કરતા હતા. કેટલી? 365 ડેઝ સભા, એવરી ડે સભા. કેવું? એવરી ડે સભા કરતા હતા. ખાલી તમારે રવિવાર એટલું નહીં, રોજ સભામાં જવાનું. અમે કેટલા છોકરા સભા કરતા ખબર? 65 છોકરા સભા કરતા. કેટલા વર્ષ પહેલા? 60 વર્ષ પહેલા. કેટલા વર્ષ પહેલા? તમારો કોઈનો જન્મ જ નહીં હોય કદાચ. આ ઉપર બેઠાને અમારા ગોવિંદભાઈ એકલા વડીલ છે માવતર અમારા, બાકી બધાનો અમારી કોઈનો જન્મ લાગતો નહીં મને. 60 વર્ષ પહેલાં કોઈનો જન્મ થયો? કોઈ નહીં. 60 વર્ષ પહેલાં અમે સભા કરતા, પણ 365 દિવસની સભા કરતા. કેટલી કરતા?
ને 60 દીકરાઓ સભામાં આવતા. કેટલા આવતા? એકની પણ એબસન્ટ ક્યારેય ના હોય. એક વિદ્યાર્થીની એબસન્ટ. ગોવિંદ, અમે રોજ સભા કરતા. 365 દિવસની સભા થતી અમારી. એ સભા થઈ એટલે જેટલા દીકરા સભા કરતા હતા એ બધા દીકરાઓ સત્સંગમાં છે. અત્યારે 60 કાર્યકર્તા. શું છે? 60 દીકરાઓ કાર્યકર્તા છે. અને આપણે બધાએ એવા કાર્યકર્તા થવું છે મોટા થઈને. શું થવું છે? યસ, ગુડ ગુડ. તો આપણે સ્વામી દાદાને રાજી કરવા છે. તો સ્ટડી, 2 વસ્તુ તમને કહી. પહેલો, સ્ટડીમાં ફોકસ થાય. બાળ મંડળના દીકરાઓ, સ્વામીજીના દીકરાઓ હોય એ સ્ટડીમાં ફોકસ થાય. બીજું, મમ્મીને મદદ કરે. શું કરે? ત્રીજું, બાળ સભામાં રેગ્યુલર જાય. ચોથું, સ્વામી દાદાની જેમ રેગ્યુલર રોજ હોમવર્ક કરે. સ્વામી દાદા જેમ સ્કૂલેથી જઈ ઘેરે જતાં પહેલાં હોમવર્ક કરી લેતા હતા, એમ આપણે પણ રેગ્યુલર હોમવર્ક કરવાનું. તો એ સિંહ કહેવાય. સિંહ હોય એ રેગ્યુલર હોમવર્ક કરે. બોલો જોઈએ, સિંહ શું કરે? બીજું, સિંહ હોય એ સભા રેગ્યુલર કરે. શું કરે? સિંહ હોય એ મમ્મી પપ્પાને મદદ કરે. સિંહ હોય એ મોબાઈલને અડે નહીં. સિંહ હોય એ આપણે એવા સિંહ થવું છે. કેવા સિંહ થવું છે? એવા સિંહ થવું છે. અને છેલ્લી વાત, આપણે પેલી વાત કરીને ગર્જના પોઝિટિવ હોય, સેવા માટે તરાપ મારે. અને ત્રીજી વાત કરી, ગુરુ વચને મરી મીટે. કોના વચને? ગુરુ વચને. આપણા જે લીડર હોય ને બાળ મંડળના, એ આપણા ગુરુ કહેવાય. આપણા ગુરુ કોણ કહેવાય? બાળ મંડળના લીડર. આપણા ગુરુ કોણ કહેવાય? એના વચને આપણે કેમ કરવાનું. બરાબર? તો આપણે બધાએ સ્વામીજીના સાચા સિંહ થવું છે. શું થવું છે? લાયન. ગર્જના કરે, આપણે ગર્જના કરવી છે. બે 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 બકરીની જેમ નહીં કરવાનું. એટલે આપણે બધા સિંહ થવું છે. તો સ્વામી દાદાને એક પ્રાર્થના કરીએ. કરશો સાથે? હું બોલાય એમ બોલશો? હું બોલાવું. ચાલો, હા, સાંભળજો બરાબર. હે સ્વામી દાદા, મારે તમારા ખરેખરા સિંહ થવું છે. હે સ્વામી દાદા, મારે તમારી જેમ અભ્યાસમાં ફોકસ થવું છે. હે સ્વામી દાદા, મારે તમારી જેમ રેગ્યુલર હોમવર્ક કરવું છે. હે સ્વામી દાદા, મારે તમને રાજી કરવા માટે મોબાઈલને અડવું નથી. હે સ્વામી દાદા, મારે તમારો ખરેખરો દીકરો થવું છે.
તો મને એવું બળ આપશો જી. સહજાનંદ સ્વામી મહારાજની જય.